ત્યાર પછીનો 23મો MCQ. બે સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે મૂકતા લાગતું બળ કેપિટલ F છે. જો 25% વિદ્યુત ભાર એક પરથી બીજા વિદ્યુત ભારને આપવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ ખાલી જગ્યા થશે. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. બે સમાન મૂલ્યના છે અને વિજાતીય વિદ્યુત ભારો છે. એટલે માની લો કે આ Q, આ માઇનસ Q, આ બે વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ R. તો અહીંયા આગળ જે બળ આવશે એ આકર્ષી પ્રકારનો આવશે, કારણ કે વિજાતીય વિદ્યુત ભારો છે. એટલે એ કેટલું આવશે કે Q² upon R². આ સમીકરણ 1 થઈ ગયું. હવે હું કીધું 25% વિદ્યુત ભાર એક પરથી બીજા વિદ્યુત ભારને આપવામાં આવે. 25% એટલે વિદ્યુત ભારનો ચોથો ભાગ છે, કારણ કે 100% એટલે એક આપણે ગણીએ તો 25%માં કેટલો વિદ્યુત ભાર આવે? ચોથા ભાગનો આવે. એટલે કહેવાનો મતલબ એ છે, સ્ટાર્ટિંગમાં અહીંયા આગળ Q હતો, અહીંયા આગળ માઇનસ Q છે. આમાંથી 25% વિદ્યુત ભાર જાય એટલે Q/4 વિદ્યુત ભાર વયો ગયો. તો અહીંથી Q/4 જેટલો જાય તો હવે કેટલો વધે? Q હતો એમાંથી Q/4 જેટલો વયો જાય. તમે લસા કેવું લેશો એટલે આ કેટલો આવે? 3Q/4. અહીંયા માઇનસ Q હતો, એમાં Q/4 આવે છે અહીંથી, એટલે માઇનસ Q હતો અને Q/4 જેટલો આવે. લસા લેશો અને સાદુરૂપ આપશો એટલે અહીંયા કેટલો આવશે? 3Q/4. તો સ્ટાર્ટિંગનો નવો જે વિદ્યુત ભાર આપણને હવે મળશે 25% ગયા પછી, એ વિદ્યુત ભાર 3Q/4 આવશે બે ઉપર. તો હવે બળ કેટલું લાગશે? એ જે બળ છે એને F' કહીએ તો કે અહીંયા બે ઉપરના વિદ્યુત ભારો સમાન છે એટલે 3Q/4 એનો હોલ સ્ક્વેર, Q² થાય ને, અને ડિસ્ટન્સ એનું જ રાખવાનું છે એટલે R². એમ કરીને તમે સાદું રૂપ આપો એટલે આ 9/16 થાય અને શું આવશે કે Q² upon R². કે Q² upon R² એટલે F થાય, એટલે F' બરાબર 9/16 into F. એગ્રી? તો આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. પરફેક્ટ. સૌ બેઝિક આખા આઈડિયાસથી આપેલા છે. ત્યાર પછી 24મો MCQ જો, હવામાં મૂકેલા બે વીજભારો એકબીજાને 10⁻⁴ ન્યૂટન જેટલા બળથી અપાકર્ષે છે. જ્યારે વીજભારોની વચ્ચે તેલ મૂકવામાં આવે ત્યારે આ બળ 2.5 ગુણ્યા 10⁵ ન્યૂટન જેટલું થાય છે. તો તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો થશે? ઓકે, તેલ એટલે માધ્યમ બદલાશે ત્યારે લાગતું બળ આવું થાય. તમારે કે ગોતવાનો છે, કેને કરતા બનાવો તો F/Fm. F હવામાં લાગતું બળ છે, એ તમને આપેલું છે 10⁻⁴, અને Fm એ તમે તેલ વાળું જે માધ્યમ લીધેલું છે ત્યારે લાગતું બળ એ 2.5 ગુણ્યા 10⁻⁵ એટલે આવશે 1/2.5. 10⁻⁵ ઉપર જાય એટલે +5, -4 બાદ કરો એટલે 10, એટલે અહીંયા આગળ આવશે 10 એટલે 25 4 100, એટલે આન્સર આવશે 4. એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ કેટલો રાખ્યો હશે? 4. બરોબર. સ્ટ્રેટ ફોરવર્ડ આખો આઈડિયા છે એ કહી શકાય. એવું જ 25મો MCQ. આમાં શું કહે છે કવિ? હવામાં બે વિદ્યુત ભારો અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F છે. જો બંને વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર પણ બમણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ NF થાય. તો n નું મૂલ્ય કેટલું થાય? હવે સ્ટાર્ટિંગની અંદર માની લો કે બે વિદ્યુત ભારો છે એને આપણે હવામાં રાખીએ, Q1 અને Q2. ડિસ્ટન્સ આપણે R લઈ લઈએ ત્યારે લાગતું જે બળ છે એ કેટલું આવે? F બરાબર K Q1 Q2 upon R² થાય.
હવે હું કીધું વિદ્યુત બળના મૂલ્ય બમણા કરવામાં આવે અને અંતર પણ બમણું કરવામાં આવે ત્યારે જે બળ છે એ NF થાય. એટલે અહીંયા આગળ તમે વિદ્યુત બળના મૂલ્ય બમણા કરો છો, એમની વચ્ચેનું અંતર તમે બમણું કરો છો. એગ્રી? તો NF ઇઝ ઇક્વલ ટુ આ કેટલું આવશે 4k Q1 Q2 2r છે એનો વર્ગ કરો એટલે 4r² થાય. અલ્ટિમેટલી 4 4 કેન્સલ और k Q1 Q2 upon r² એટલે f થાય. તો અલ્ટિમેટલી NF ઇઝ ઇક્વલ ટુ f ff કેન્સલ તો n બરાબર કેટલું આવશે 1 આવશે. ડન. તો આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. એટલે 25માં બી એનો કરેક્ટ આન્સર આવશે. ત્યાર પછીનો 26મો. આમ તો આપણે કરાવી નાખ્યો બરોબર સ્પેશિયલ કેસીસની અંદર, છતાં આપણે આ ડાઉટનો લેક્ચર છે બરોબર, એટલે પ્રેક્ટિસ થાય એટલા માટે. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણે +q વિદ્યુતભારો મૂકવામાં આવેલ છે. સમબાજુ ત્રિકોણ આપી દીધો તમને, એટલે સપોઝ આ રીતે આપણે વિચારીએ, દરેક ઉપર વિદ્યુતભાર q છે. કોઈ પણ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું પારસ્પરિક બળ F હોય તો કોઈ એક વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ કેટલું થાય? માની લો કે તમારે આના ઉપર ફાઇન્ડ કરવું હોય તો આ ભાઈ આના ઉપર બળ લગાડશે અપાકર્ષી પ્રકારનું F, આ ભાઈ આના ઉપર બળ લગાડશે એ પણ અપાકર્ષી પ્રકારનું F. આ બે વચ્ચેનો એંગલ 60 ન થાય તો પરિણામી આ તમને કેટલું મળશે? √3f. કઈ રીતે? અંડર રૂટમાં f1² પ્લસ f2² પ્લસ 2f1f2 અને cos આ બે વચ્ચેનો લેવો પડે. cos 60 એટલે 1/2 2 2 ગયા સાદું રૂપ આપશો એટલે તમને કેટલું મળશે? √3f. એગ્રી? 27મો જો, એક નેનો કુલમ ના બે વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે 1,1,-1 મીટર અને 2,3,1 મીટર છે. તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતા કુલમ બળનું મૂલ્ય કીધેલું છે. બકા વિદ્યુતભારો છે એના મૂલ્ય આપેલા છે. સો Q1 બરાબર Q2 બરાબર Q એ નેનો કુલમ છે. એટલે નેનો એટલે 10⁻⁹ કુલમનું કુલમ. સ્થાન સદિશો આપેલા છે. R1 તમને આપેલો છે મોટિયા 1,1,-1 મીટર. પછી R2 આપેલું છે મોટિયા 2,3,1 મીટર. તો તમારે બળનું મૂલ્ય છે ફાઇન્ડ કરવાનું છે. આમ તમે જોવા જાવ તો F બરાબર K Q² upon R². મૂલ્ય માટે તો આ સૂત્ર છે. એમાં R તમારે ગોતવો પડશે. R કઈ રીતે મેળવશો? બાદબાકી કરવી પડશે ને અહીંયા સ્થાન સદિશોની બરોબર. R1 માંથી R2 બાદ કરો કે R2 માંથી R1 બાદ કરો, એમાં કોઈ ઇશ્યુ નથી કારણ કે મૂલ્ય છે. એગ્રી? આપણે એક કામ કરીએ, R2 માંથી R1 ને બાદ કરીએ તો અલ્ટિમેટલી શું આવશે? 2 માંથી 1 જાય, 3 માંથી 1 જાય, 2, 1 માંથી -1 બાદ કરવાનો એટલે -+2 થાય. હલો, આ તમને R2 R1 મળી ગયો. આનું મૂલ્ય લેતા આવડે? R2 R1 અંડર રૂટમાં 1/2, 2/2, 2/2. આ I શું, J શું, K શું એમ કહો. 4 ને 4 8, 8 + 1 એટલે 9. એનું સ્ક્વેર રૂટ કાઢશો એટલે કેટલું આવે? 3 મીટર. હવે R ની જગ્યાએ 3 મૂકો, K તમને ખ્યાલ હોય, Q તમને આપેલો છે, એમ કરીને સાદું રૂપ તમે આપશો એટલે તમને આન્સર છે એ મળી જશે. ત્યાર પછી 28મો MCQ. આ મસ્ત આપેલો છે. હવામાં એકબીજાથી 3.2 ગુણ્યા 10⁻15 મીટરે રહેલા બે આલ્ફા કણો વચ્ચે લાગતું અપાકર્ષી બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. આલ્ફા કણો એટલે હિલિયમ. આપણે વાત થઈ ગઈ 2Ac4 ઇટ્સ કોલ્ડ આલ્ફા. આલ્ફા કણ ઉપરનો જે વિદ્યુતભાર આવે મોટિયા એ પ્રોટોનના વિદ્યુતભારથી ડબલ થાય. આ નોર્મલી
સંખ્યા બતાવે કે આની અંદર 2 પ્રોટોન છે 2 ઇલેક્ટ્રોન છે. ડન. અંતર તમને આપી દીધેલું છે, ડિસ્ટન્સ r કેટલું આપ્યું 3.2 ગુણ્યા 10⁻15 મીટર. તો અપાકર્ષી બળ તમારે ગોતવાનું છે. તો F બરાબર k, આલ્ફા કણ છે એટલે q² જ લઈ લઈએ. q1 q2 એ તો બે સમાન, બે આલ્ફા કણો છે એટલે અપોન r². હવે k એટલે 9 10 ની 9. મોટા q ની જગ્યાએ તમારે આ લેવું પડે ને 2e. અહીંયા આપણે આમ રાખીએ q આલ્ફા, તો આલ્ફા કણ ઉપરનો વિદ્યુતભાર તો 2e છે એટલે 2e નો વર્ગ કરો એટલે એ આવે 4e² અપોન r². હવે 9 ગુણ્યા 10 ની 9 ઘાત 4 એમ ના e એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત એનો સ્ક્વેર, અને r ડિસ્ટન્સ આપેલું છે એ આપેલું છે 3.2 10⁻15 ઘાત એનો સ્ક્વેર. એમ કરીને તમારે હવે અહીંથી સાદુરૂપ આપવાનું થશે. જે આન્સર આવતો હોય એ તમારે લખવાનો થશે. આમ તમે જોવા જાવ તો બેસિક આખો આઈડિયા છે, બરોબર. એવા કોઈ ખાસા MCQ અઘરા નથી, પણ પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે સોલ્વ કરીએ. ત્યાર પછી વિભાગ બી માં આવી આવો. એમાં બીજો MCQ આપણે સોલ્વ કરીએ. હું તમને મેથડ શીખવાડી દઉં એટલે આખો આઈડિયા છે એ ક્લિયર થઈ જાય. એમાં અસમાન વીજભાર ધરાવતા બે સમાન ગોળાઓને હવામાં d અંતરે ગોઠવતા તેઓ એકબીજાને f જેટલા આકર્ષે છે. હવે કોઈ આ રીતે આપણે બે ગોળાઓ છે એને ધ્યાનમાં લઈએ. આ ધારો કે પહેલો ગોળો, આ બીજો ગોળો. આકર્ષણ એવો શબ્દ એને વાપરેલો છે અને અસમાન વિદ્યુતભાર આપ્યા એટલે એક ગોળા ઉપર વિદ્યુતભાર પ્લસ હશે તો બીજા ઉપર કેવો હશે માઇનસ. એટલે સપોઝ અહીંયા આગળ વિદ્યુતભાર ધારો કે પ્લસ q1, અહીંયા આગળ માઇનસ q2. આ બે ગોળાઓને સ્ટાર્ટિંગમાં ધારો કે d જેટલા અંતરે ગોઠવેલા છે ત્યારે લાગતું જે બળ છે અપાકર્ષી આકર્ષી પ્રકારનું આવશે. સજાત વિજાતીય વિદ્યુતભારો છે એટલે એ આવશે -f that equal to k q1 minus q2 upon d². અલ્ટિમેટલી આ માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયું. એગ્રી. હવે અહીંથી તમે એક કામ કરો, q1 q2 છે એને સબ્જેક્ટ બનાવો તો fd² upon k થાય અને સમીકરણ નંબર 1 કહી દઈએ. બરોબર. હવે શું કીધું આને, હવે બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી ફરી પાછી મૂળ સ્થિતિમાં લાવવામાં આવે. હવે બંને ગોળાઓ પહેલા જેટલા બળ વડે એકબીજાને અપાકર્ષે છે તો ગોળાઓ પરના પ્રારંભિક વીજભારોનો ગુણોત્તર કેટલો થાય. હવે આ બે ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવો. સંપર્કમાં લાવશો એટલે કુલ વિદ્યુતભાર કેટલો, એક ઉપર પ્લસ છે બીજા ઉપર માઇનસ છે એટલે ટોટલ ચાર્જ q1 q2 થાય. સંપર્કમાં લાવી અને છૂટા પાડશો મોટિયા તો બે ઉપર વિદ્યુતભાર અડધો અડધો વહેંચાય. q1 q2 ડિવાઇડ બાય 2, q1 q2 ડિવાઇડ બાય 2. અને સ્ટાર્ટિંગમાં જેટલા અંતરે તમે ગોળાઓને રાખ્યા થાય એટલા જ અંતરે તમારે અહીંયા આગળ રાખવાના છે. સ્ટાર્ટિંગમાં જેટલું બળ લાગતું હતું એટલું જ અહીંયા આગળ બળ લાગે છે એવું એને રકમમાં સ્પષ્ટ કહી દીધું. તો અહીંયા આગળ બળનું સૂત્ર શું આવે, F = k. આના ઉપરનો વિદ્યુતભાર આના ઉપરનો વિદ્યુતભાર સમાન છે તો q1 q2 ડિવાઇડ બાય 2 એનો સ્ક્વેર અપોન d². એગ્રી. સાદુરૂપ આપીએ આનું તો F = k q1 q2 એનો હોલ સ્ક્વેર અને 2 નો વર્ગ 4 એટલે 4d² થશે. હવે અહીંયા આગળ q1 q2 બરાબર fd² upon k છે. નહીતર એક કામ કરો, આ f ની કિંમત અહીંયા આગળ મૂકી દો કારણ કે આ બે તો સમાન જ છે તો એ મૂકીએ આપણે એટલે k q1 q2 upon d². આ k q1 q2 એનો હોલ સ્ક્વેર upon 4d². d² ગયા, k ગયા
તો અલ્ટિમેટલી તમને Q1 Q2 ઇઝ ઇક્વલ ટુ આ મળશે Q1 માઇનસ Q2 એનો હોલ સ્ક્વેર ડિવાઈડ બાય 4 અને 4 આ બાજુ આવે. રેડી? તો આ આવે 4 Q1 Q2. આ Q1 માઇનસ Q2 એનો હોલ સ્ક્વેર છે. તો આનું વિસ્તરણ કરો તો શું લખાય? Q1 સ્ક્વેર પછી માઇનસ 2 Q1 Q2 પ્લસ Q2 સ્ક્વેર. એક કામ કરો, આ 4 Q1 Q2 વાળો પદ ઓલી બાજુ જાય, પ્લસ છે એટલે માઇનસ થશે, એટલે Q1 સ્ક્વેર માઇનસ 6 Q1 Q2 પ્લસ Q2 સ્ક્વેર ડેટ ઇક્વલ ટુ 0. તમારે Q1 બાય Q2 ગુણોત્તર લેવાનો છે નોર્મલી વીજભારોનો, બરોબર? તો હવે અહીંથી તમારે ઓલી ડેલ્ટા વાળી રીત છે એનો યુઝ કરવો પડે. તમને ખ્યાલ છે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ડેટ ઇક્વલ ટુ 0 એને સમતુલ્ય થઈ ગયું. x સ્ક્વેર ની જગ્યાએ તમે Q1 લેતા હો તો a બરાબર 1 આવે, પછી b બરાબર x ની જગ્યાએ Q1 એટલે b બરાબર આવે માઇનસ 6 Q2 અને c બરાબર Q2 એનો સ્ક્વેર. હવે અહીંથી તમારે માની લો કે Q1 મેળવવો હોય તો સૂત્ર શું આવશે? Q1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ b પ્લસ ઓર માઇનસ અંડર રૂટમાં b સ્ક્વેર માઇનસ 4ac અપોન 2a. b તમારે લેવાનું છે માઇનસ 6 Q2, પછી b ની જગ્યાએ અગેન માઇનસ 6 Q2, 4 એમ નામ, a તમારે 1 c Q2. રેડી? અને છેદમાં 2 a બરાબર 1 એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે તમને Q1 મળશે. અહીંયા પ્લસ ઓર માઇનસ આવે છે એટલે તમને ઓપ્શન છે એ બે રીતે, મતલબ આન્સર છે એ બે મળશે, બરોબર? Q1 મળી જાય પછી Q2 તમારે ગોતવો પડશે, એટલે Q2 ની પછી Q1 ની કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે Q2 મળી જાય. ડન. હવે કામ તમારે જાતે કરવાનું થશે. આમે ખબર પડી જાય મોટિયા. અહીંયા પ્લસ ઓર માઇનસ આવે એટલે આના આન્સર 2 આવે, એટલે સી વિકલ્પ આમે એનો કરેક્ટ આન્સર આવે. ડન. ઓકે, ગુડ. પછી ચોથો MCQ હોમવર્કમાં એનું કારણ એ છે કે આપણે લાસ્ટ ટાઈમ આપણે સદીશ સ્વરૂપે મેળવ્યા હતા બધા, તો એમાં શું ખોટો ટાઈમ બગાડવો. પાંચમો MCQ આપણે સોલ્વ કરીએ. 10 માઇક્રોકુલમનો વીજભાર ધરાવતા બે નાના ગોળાકાર બોલને 1 મીટર જેટલી લંબાઈ ધરાવતી બે અવાહક દોરીઓ વડે સર પરના એક દ્રઢ બિંદુ પરથી લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં બંને દોરીઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 60 ડિગ્રીના કોણે એકબીજાથી છૂટી પડેલ હોવાનું જણાય છે. તો દોરીઓમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું હશે? આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. આ રીતે કોઈ દ્રઢ આધાર આપેલો છે અને આ રીતે બે ગોળાઓને લટકાવેલા છે. ટોટલ એંગલ છે 60 નો આપેલો છે. તમારે દોરીની અંદર ઉદ્ભવતું તણાવ બળ છે ફાઇન્ડ કરવાનું છે. એગ્રી? પછી આના ઉપરનો વિદ્યુત ભાર છે 10 માઇક્રોકુલમ, આના ઉપરનો વિદ્યુત ભાર છે 10 માઇક્રોકુલમ. દોરીની જે લંબાઈ છે એ આપેલી છે 1 મીટર અને સંતુલનમાં છે એવું તમને સ્પષ્ટ કહી દીધું. તો આનું અધો દિશામાં mg. આ તણાવ બળ T છે. T ના તમારે ઘટકો પાડવા પડે. આની આપણે વાત થઈ ગઈ. આ એંગલ કેટલાનો આવશે? 30. આખો 60 નો છે એટલે આ 30 થાય. તો T ના બે ઘટકો પડે એટલે T cos 30 અને બીજો આવશે T sin 30. આ બે ઉપર સજાતીય વિદ્યુત ભારો છે એટલે અપાકર્ષી બળ લાગશે. આ ભાઈ આના ઉપર લગાડશે તો ઇલેક્ટ્રિક ફોર્સ આ બાજુ આવશે. ડન. સંતુલનમાં જ છે એટલે સંતુલન તો આ જ રીતે થાય. mg ને સમતુલ્ય T cos 30 આવે અને Fe ને સમતુલ્ય T sin 30 આવે. હવે તમને દળ આપ્યું નથી તો તમે આનો યુઝ નહીં કરી શકો. તમને વિદ્યુત ભારો આપેલા છે. ડન. તો તમે સીધું આમ વાપરો T sin 30 ઇઝ ઇક્વલ ટુ Fe और Fe બોલે તો K Q સ્ક્વેર અપોન આ બે વચ્ચેનું અંતર એ આપણે લઈ લઈએ ધારો કે R સ્ક્વેર.
અહીંયા આગળ 60 નો ખૂણો છે એટલે તમે આ ડિસ્ટન્સ માપવા જશો તો એ 1 મીટર જ થશે. એગ્રી? અથવા એમ નો ખબર પડતી હોય તમને તો તમે આ ટ્રાયેંગલમાં તમારે આટલું માપ ગોતવાનું છે. આખું છે એ ધારી લ્યો કે x છે અથવા r છે, બે ગોળા વચ્ચેનું, તો આ r/2 થાય. એગ્રી? હવે આમાં તમે sin θ વાપરો એટલે શું આવે? sin 30 થીટાની સામેની બાજુ એટલે r/2. અને આ કર્ણ તો 1 મીટર દોરીની લેન્થ. sin 30 એટલે 1/2 r/2 કેન્સલ એટલે r બરાબર અલ્ટિમેટલી શું આવશે? 1 આવશે. અહીંથી તમે t ને કરતા બનાવો એટલે k q² sin 30. બધું આપેલું છે, કિંમત મૂકો એટલે આન્સર આવશે. બીજું તો શું આવે એમાં? k એટલે 9 × 10⁹. પછી q તમને આપેલો છે 10 માઇક્રો. માઇક્રો એટલે 10⁻6 થાય. 10 × 10⁻6 એટલે 10⁻5. એનો વર્ગ છે એટલે 10⁻10. r1 અને sin 30 એટલે 1/2. આ 0.9 અને 2 ઉપર વયા જશે એટલે આન્સર કેટલો આવશે? 1.8 ન્યૂટન. તણાવ બળ છે તમને એટલું મળશે, 1.8 ન્યૂટન. સો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. બરોબર. હાવ બેઝિક આખો આઈડિયા છે જે એકદમ સિમ્પલ કહી શકાય. ત્યાર પછી 7મો MCQ હોમવર્કમાં, કારણ કે ઓલરેડી સ્પેશિયલ કેસની અંદર આવી ગયું. 8મો MCQ જો ઓપ્શન જુઓ તો એમાં સદિશ સ્વરૂપે આપેલા છે એટલે તમારે મૂલ્ય નથી ગોતવાનું, સદિશ સ્વરૂપે તમારે મેળવવાનું છે. કઈ રીતે મેળવશો તમે? આઈડિયા બહુ સિમ્પલ છે ને. એમાં તમને એવું કહી દીધું કે 1 માઇક્રોકુલમ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારો 1 અને 2 ના સ્થાન સદિશો અનુક્રમે I પછી +2j +3k અને 4i + 5j + 6k મીટર છે. તો કણ 2 પર કણ 1 વડે લાગતું સદિશ બળ કેટલું હોય? કણ 2 પર 1 વડે લાગતું બળ, આનું ફોર્મ્યુલા શું આવે? k q1 q2 upon r2 - r1 એનો ક્યુબ ઇન્ટુ સદિશ r2 - સદિશ r1. આવું થાય. q1 અને q2 તો બે સેમ છે એટલે q1 ની જગ્યાએ q, q2 ની જગ્યાએ q એટલે q² થઈ જાય. સ્થાન સદિશો તમને આપેલા છે. કણ 1 છે એનો સ્થાન સદિશ આપેલો છે i કેરેટ +2j કેરેટ +3k કેરેટ. કણ 2 છે એનો સ્થાન સદિશ આપેલો છે 4i કેરેટ +5j કેરેટ +6k કેરેટ. તો તમારે r2 - r1 સૌથી પહેલા ફાઇન્ડ કરવું પડે. તો r2 - r1 આમાંથી આ બાદ કરો, 4 માંથી 1 જાય એટલે 3i કેરેટ, 5 માંથી 2 જાય તો 3j કેરેટ, 6 માંથી 3 જાય. કેમ પણ સરખું ગોઠવાઈ ગયું ને? તગડા બધે આવી ગયા હે ને. હવે આનું મૂલ્ય 3 નો વર્ગ 9 27. અથવા એમ ન લખવું હોય તો આમ લખાય 3 × 9. 3 કોમન લઈ લીધા. રેડી? એટલે આનું સ્ક્વેર રૂટ 3√3 મીટર આવતા હે. ગુડ. હવે બધી કિંમતો તમારે મૂકવાની થશે એટલે અહીંયા આગળ તમારે કિંમત મૂકવી પડે. ચાલો મૂકી દઈએ આપણે. એટલે F21 k 9 × 10⁹. પછી વિદ્યુતભાર 1 માઇક્રોકુલમ છે એનો વર્ગ એટલે 10⁻12. પછી છેદમાં શું આવશે બકા? એ બકા 3√3 એનો ક્યુબ આવશે. 3√3 એનો क्यूब और यहाँ पे 3i 3j और 3k. रेडी? भाई तो F21 इज इक्वल टू 9 × 10⁻3. હલો, અહીંથી તમે 3 કોમન લઈ લો
અને નીચે આવે 1 3 એટલે ઉડાડી દો. પહેલા આનું આપણે એક કામ કરીએ, સાદું રૂપ આપીએ. એટલે 3 નો ક્યુબ કેટલો આવે? 27. 3 ગુણ્યા 3 એને ગુણ્યા 3 √3 એનો ક્યુબ એટલે એ હવે 3√3. રેડી? અહીંથી 3 આપણે કોમન લઈએ તો I J और K. હવે આ 3 ગયા પૈટું અને 9 તેરીને 27 એટલે F21 that equal to અહીંયા આગળ આવશે 10 ની ઓછા 3 ઘાત પછી છેદમાં 3 और यहाँ पे I प्लस J प्लस K આવું વચ્ચે. હવે મેળ થતો હોય તો કરી નાખો, બરોબર? હાવ પછી તો કેમ ઠેડ્યોથી આપણે જઈશું. આઈ થિંક સી વિકલ્પ કરેક્ટ થશે. 10 ની ઓછા 3/3 I J और K. એવડા લોકો આ √3 આવશે ને અહીંયા. રેડી? એટલે આવડા અને 3√3 આવશે. અહીંયા 3 √3. આ √3 ને એવડા લોકો અંદર લઈ ગયા આમ. એટલે સી વિકલ્પ 10 ની ઓછા 3/3 1/√3 1/, કોમા કાઢી નાખ્યા. ઈઝી હતો ને એકદમ, બરોબર? સિમ્પલ આખો આઈડિયા કહી શકાય. એવો 10મો MCQ તમારે જાતે કરવાનો છે. 11મો હું MCQ કરાવું. બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતીય બળ 200 ન્યૂટન છે. કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય 10% ઘટાડવામાં આવે તો તેટલા જ અંતરે રહેલા આ બંને વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતીય બળ ખાલી જગ્યા ન્યૂટન થશે. હવે સ્ટાર્ટિંગની અંદર બળ લાગે છે 200 ન્યૂટન. એટલે માની લો કે આ રીતે આપણે પરિસ્થિતિનો વિચાર કરીએ. Q1 Q2 R જેટલા અંતરે એટલે F બરાબર K Q1 Q2 upon R². લાગતું જે બળ છે એ આપેલું છે 200 ન્યૂટન. પૈતું હવે કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય 10% વધારવામાં આવે એટલે માની લો કે તમે આનું મૂલ્ય 10% વધારો હતો કેટલો? Q1. એમાં 10% તમે વધારો છો એટલે 10% Q1 ના છે એટલે લખાય હું Q1 10%, ટકા એટલે ભાગ્યા 100 કરવું પડે ઇન્ટુ Q1. એટલે અલ્ટિમેટલી આ 100 તમે લસા લઈ એટલે 100 + 10 એટલે 110 Q1 ના છેદમાં 100 થાય. એટલે 110/100 એટલે એ આવે 1.1 Q1. ડન. આને આપણે Q1 ડેશ કહીએ. આના ઉપર તમે 10% વધારો તો. હવે અહીંયા આગળ 10% ઘટાડવાનો છે. હતો Q2 એમાં 10% ઘટાડો છો એટલે -10% Q2 ના. તો Q2 -10/100 કરવું પડે ઇન્ટુ Q2. લસા લ્યો એટલે 100 માંથી 10 જાય એટલે 90/100 Q2. એટલે अल्टीमेटली आ गया तो 0.9 Q2 और इसको हम कहते हैं Q2 डैश. एग्री? तो હવે બળ કેટલું લાગશે? F ડેશ કે Q1 એટલે 1.1 અને Q2 એટલે 0.9 એટલે 1.1 Q1 0.9 Q2 અને R કેટલું એનું જ રાખવાનું છે કે R². 1.1 ગુણ્યા 0.9 એમના અહીંયા આગળ કે Q1 Q2 upon R². આની જગ્યાએ 200 લખાય એટલે F dash is equal to 1.1 cross 0.9 cross 200. 1.1 ગુણ્યા 10 કરો એટલે આ 11 થાય. 0.9 ગુણ્યા 10 કરો એટલે આ 9 થાય અને ગુણ્યા 2 11 9 99 198. આવો ઓપ્શન આપ્યો બકા સી વિકલ્પ. બરોબર? આ રીતે જવાનું થશે. સૌ સિમ્પલ આખો આઈડિયા છે કહી શકાય.
વિભાગ સીમાં એક 9મો MCQ આપેલો છે. એ સોલ્વ કરતા પહેલા આપણે એક સાદી થિયરી છે એ આપણે સમજવી પડશે. આમ તો થિયરીના લેક્ચરની અંદર મેં ડિસ્કસ કરેલું છે, છતાં આપણે ડિસ્કસ કરી નાખીએ એટલે આઈડિયા આખો સિમ્પલ થાય. કોઈ બે વિદ્યુત ભારો હોય, માની લો કે એક Q1 હોય, બીજું Q2 હોય, એમની વચ્ચેનું અંતર ધારો કે R હોય, ત્યારે લાગતું જે બળ છે, તમે એમ વિચારો ને કે આ બે વિદ્યુત ભારો છે અને આપણે શૂન્યાવકાશની અંદર રાખેલા છે, તો બળ આપણને મળે F = K Q1 Q2 upon R². ડન. આ બે વિદ્યુત ભારોને તમે કોઈ માધ્યમની અંદર ડુબાડો ત્યારે લાગતું જે બળ છે એ તમને ખ્યાલ છે Fm = F/K થાય. લખવાની સ્ટાઇલ શું હતી? F ની જગ્યાએ આવી ગયું K Q1 Q2 upon R² અને છેદમાં કેપિટલ K. ઉડાડતા નહીં. અથવા આને આ રીતે લખાય Fm = K Q1 Q2 upon √ કેપિટલ K into R એનો સ્ક્વેર. તો આવું એક સૂત્ર આપણને મળે. અહીંયા આગળ હવે હું થોડીક પરિસ્થિતિ સી ચેન્જ કરું, થોડુંક ધ્યાન આપજો એટલે આખો આઈડિયા સી ક્લિયર થઈ જાય. માની લો કે એના જ આપણે બે વિદ્યુત ભારોને ધ્યાનમાં લઈએ. સપોઝ અહીંયા આગળ Q1, અહીંયા આગળ Q2. બે વચ્ચેનું અંતર આપણે R જ લઈએ, જે સ્ટાર્ટિંગમાં હતું એનું જ તે. હવે હું થોડુંક ચેન્જીસ કરું છું. આ બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ કાચની પ્લેટ મૂકી દો. ટી જાડાઈની કોઈ કાચની પ્લેટ તમે વિચારો, એટલે આ બે વિદ્યુત ભારો વચ્ચે તમે આટલા ભાગમાં કોઈ માધ્યમ છે દાખલ કર્યું, કાચની પ્લેટ. કાચની પ્લેટ એ માધ્યમ થઈ જશે. આની જે જાડાઈ છે એ ધારો કે સ્મોલ ટી છે. તો હવે જે બળ આપણને મળશે એ બળ કેટલું મળશે? તો સિમ્પલ સૂત્ર શું છે? K Q1 Q2 upon R². એ તો એમના જ તે K Q1 Q2 upon R². પણ R² માં હવે તમારે વિચાર કરવો પડે ને. તમે એમ વિચારો, આ જે કાચની પ્લેટ છે એનો જે ડાઇલેક્ટ્રિક અચળાંક છે એ ધારી લો કે કેપિટલ K છે, કારણ કે કાચ છે. કાચ માટે ડાઇલેક્ટ્રિક અચળાંક કંઈક હોય એ આપણે ધારી લઈએ. ધારો કે કેપિટલ K છે. તો ટોટલ R ડિસ્ટન્સ છે, એમાંથી એટલું તમે બાદ કરો તો હવાવાળું માધ્યમ કેટલું આવે? આટલું અને આટલું. એ એટલું એટલે કેટલું એમ? R માંથી એટલું બાદ કરો એટલું, તો એ આવે R - T. રેડી? હવા છે એટલે હવા માટે તો K = 1 થાય, એ લખતો નથી. પ્લસ હવે એટલા માટે વિચારો, કાચની પ્લેટ છે એની માટે એનો ડાઇલેક્ટ્રિક છે K અને થિકનેસ એની કેટલી છે? એ છે T. તો આવું લખાય. તો √K અને એની જાડાઈ ઇન્ટુ T અને આખા ઉપર વર્ગ થઈ જાય. તમે આખી વસ્તુ સમજ્યા કે ન સમજ્યા? આ સ્ટાર્ટિંગમાં અહીંથી લઈને અહીંયા સુધી ડિસ્ટન્સ R છે અને હવાનું માધ્યમ છે ધારો કે. પછી એટલી જાડાઈ તમે દાખલ કરો તો આટલો ભાગ અને આટલો ભાગ કેટલો વધે? R માંથી આ બાદ કરો એટલો. અને હવા છે, હવા માટે K તો 1 આવે, એટલે √K લખવાનો કોઈ ફાયદો નથી. અને એટલા માટે પછી વિચારવું પડે. તો એમાં જાડાઈ કેટલી છે આની T અને ડાઇલેક્ટ્રિક કેટલો આપ્યો? કેપિટલ K. તો સૂત્ર આવું બને. બરોબર? તો આ તમારે સીધું યાદ રાખવાનું છે અને આનો ઉપયોગ અહીંયા આગળ કવિએ કરેલો છે. જો એમાં 0.2 મીટર અંતરે હવામાં રહેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે એકબીજાને ચોક્કસ બળથી આકર્ષે છે. એટલે સ્ટાર્ટિંગમાં તમારે આ ફોર્મ્યુલા યુઝ કરવું પડે હવા માટે. પછી હું કીધું, જ્યારે 0.08 મીટર જાડાઈ એટલે T આપી દીધું અને K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને દાખલ કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ અડધું થાય છે. તો
તો કેનું મૂલ્ય કેટલું થાય. બહુ આમ તો એકદમ ઈઝી આખો આઈડિયાસ થઈ ગયો ને. તમે એમાં બળ છે અડધું થઈ જાય આ તમે જ્યારે દાખલ કરો ત્યારે. એટલે મૂળ જે બળ હોય એના કરતાં એ અડધું કરી નાખવાનું. એટલે અહીંયા આગળ બાય 2 કરી નાખો. પછી એફની જગ્યાએ ઓલી કિંમત મૂકો એટલે કે Q1 Q2 અપોન R². આ એમને કે Q1 Q2 અપોન શું આવશે R માઇનસ ટી પ્લસ રૂટ કેપિટલ K ઇન્ટુ ટી એનો સ્ક્વેર. આ તો ગયા. હવે સાદુરૂપ તમારે આપવાનું થશે અને બધા ડેટા આપેલા છે તમને. 0.2 મીટર અંતરે હવામાં એટલે R આપી દીધું 0.2. આ તમને આપ્યું 0.2. ટી આપ્યું 0.08. પછી કે તમારે ગોતવાનો છે અને ટી 0.08. એમ કરીને સાદુરૂપ આપીને તમે કેને કરતા બનાવજો એટલે એ તમને કેનું મૂલ્ય છે એ મળી જશે. એગ્રી. એટલે પરિસ્થિતિને અનુરૂપ તમારે જોવાનું છે. બરોબર. હાવ બેઠા પૂછવાની આશા ન રાખતા. એટલે થોડીક થિયરિકલી તે જોવાનું છે અને અલગ આખા કોન્સેપ્ટથી નહીં તમારે આખી વસ્તુઓ છે એનો સ્ટડી કરવાનો થશે. ઓકે. સો અહીંયા સુધી આપણે રાખશું. ઓકે.